તારીખ 12-10-2025 રોજ બગડુ આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કરવામાં આવ્યું. જૂનાગઢ તાલુકાના બગડુ ગામે પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 0 થી લઈને 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. અને આ પોલિયો રસીકરણ કેમ્પમાં બગડુ ગામના સરપંચ શારદાબેન રસિકભાઈ વેકરિયા તેમજ બગડુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બગડુ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. વિપુલ કક્કડ, જૂનાગઢ. જી, મારું નામ ડૉક્ટર સકીના કારવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગડુના મેડિકલ ઓફિસર. આજનો જે કાર્યક્રમ છે એ પોલિયો નાબૂદી અભિયાન છે, જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને આપણે 2 પોલિયોના ટીપાથી રક્ષણ કરીએ છીએ. સરકારનો હેતુ પોલિયો નાબૂદ કરવાનો છે. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષથી પોલિયો નાબૂદ થઈ ગયો છે અને એ કંઈ કેસ જોવા મળ્યો નથી. આજના દિવસે આપણા તમામ ગામના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાથી રક્ષિત કરશે.